લોટ થેપલા માટેનો લોટ તૈયાર છે. એના આવી રીતે નાના નાના લુવા કરવાના. પછી એને લોટ લગાવીને વણવાનું. કેવું સરસ ગોળ ગોળ વણાય છે. પછી એને તવામાં મૂકવાનું. તવાને ગરમ કરવાનું. એક ભાગ સિજાઈ જાય એટલે એને પલટી કરવાનું. પછી એના ઉપર તેલ રેડવાનું ચમચીથી. પાછું પલટી કરવાનું. તાવીથી શેકતા જવાનું. આ રીતે સરગવાના પાનનો થેપલો તૈયાર થઈ જાય. કેવી મસ્ત ગુલાબી કલરની પ્રિન્ટ એના ઉપર આવે છે. આ થેપલો સરગવાના પાનના થેપલા તૈયાર થઈ ગયો.